જય માતાજી પિયુષભાઈ. જય માતાજી. રામ રામ ભાઈ. કેમ છે ભાઈ? મજામાં? બસ મજા મજા. આજે તમે અહીંયા તાવો કરવા માટે આવ્યા છો, તમને કેવું લાગ્યું? તમારો તો અવારનવાર તાવા અમે જોઈ રહ્યા છીએ. બહુ મજા આવે છે ભાઈ. દિલથી ખુશીથી અમે તાવો કરવી છીએ. હા હા. આ એક તાવો એવો હતો માનતાનો. હા હા. બહુ ઝાઝા સમય પહેલાનો, પણ તોય છતાં આજે અંજળ થશે તો સાથે તાવો હળી મળીને કરવી હતી ભાઈ. બહુ સરસ, બહુ સરસ. જય હિન્દ, જય ભારત. તમે કિંજલ મેડમ, તમે શું બનાવી રહ્યા છો? બરોબર. આમાં સ્પેશિયલ છે તમારું કે કાંઈ એમાં આવે છે? કિંજલનું ફેમસ સેવ ટમેટા શાક, કિંજલ માણિયાનું. ઓકે, વેરી ગુડ. ચાલો, તમે આવી પહેલા કોઈ વાર તારો કરવા આવ્યા છો? એવું? સરસ સરસ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. કેમ છે મોટાબા? એકદમ સારું. ઓકે, હવે તમે કઈક ચારધામમાં યાત્રા કરવા જવાના એવી મેં વાત સાંભળી. ચારધામમાં જવાના છે, તાર મમ્મી પપ્પાને લઈ જવાના છે. હા, તો પાકું પાકું. આ જાઓ છો ને મમ્મી તમે ચારધામ યાત્રામાં? ભગવાનને લઈ જવા. હા, એ લખી જ નાખવાનું છે કન્ફર્મ. જાઓ જ તે હારો આવે. કાંઈ આવવાનું કીધું ને. મામી, તમને કેવું લાગી રહ્યું છે આજે? ઓકે, તમારી દિવાળી પહેલા એક તાવો હતો મેં જોયો હતો. તે બહુ સરસ થીમ કર્યો અને પછી જમ્યા બધા ભાઈઓ અને પછી ઘેરે વિયાઈ ગયા. ભાભી, આપણે કઈ કેવું છે? સારું લાગે. સારું લાગે. મજા આવે છે ને? ઓકે. આવી પછી ઘરે જાવ ગમતું નથી અમને. એવું છે. તમને કેવું લાગી રહ્યું છે? મને તો આજે પહેલી વાર તાવો જોઉં છું અને આવું બધું મેં કોઈ દી જોયું નથી. હવે ખાઈને ટેસ્ટ કરીને પછી હું કહીશ કે કેવો તાવો લાગ્યો. ઓકે, વેઇટ ફોર યુ આન્સર. બોલો મામા, કેમ લાગે છે તમને આજે? બહુ સારું છે ને? મજા આવી ગઈ? અચ્છા, સરસ સરસ. મંજી કાકા ઈ ઓલી વખતે હતા ને ઈ કે બેન કે બહુ તાવા ખાધા છે અને તારા આનો તાવો એટલો જ બન્યો છે કે એ ઠીક શૂટિંગ હશે આંકો લેવું તાવા કે નહીં ગમે હું નથી કેને આવા આડું રે મુક્તાપુરનામાં મેરડી જે અત્યારે કોંડા વિસ્તારની અંદર એક કરારની મેરડી તરીકે ઓળખાય છે, જે પ્રાચીન સમયની અંદર બહુ જોવા જઈએ તો આના બહુ મહિમા છે અને એનું દાળદાળા કહી શકાય એવું માં મેરડીનું અહીંયા કામ થઈ રહ્યું. તમે તમારી માનતાનો ખાલી એકવાર તમે શ્રીફળ માની જુઓ કે કાંઈ પણ આ રીતનો કોઈ તાવો માની જુઓ અને જો માં મેરડી કામ ન કરે તો આ મારી માં મેરડી ન કહેવાય. અને અત્યારે હું ફર્સ્ટ ટાઈમ જિંદગીમાં આવી રીતના એક લોટ બાંધી રહ્યો છું, જે તાવાનો લોટ કહી શકાય છે. અને આ તાવાના લોટ માટે કહીએ કે બહુ જબરદસ્ત રીતે આમાં પ્રસાદી અને આના ખાધા પછીનો જે આનંદ આવે છે, બહુ આનંદ આવે છે. ટૂંક સમયમાં જ્યારે હમણાં તૈયાર થઈ જાય પછી હું તમને દેખાડીશ. ત્યાં સુધી મજા રહો મારી સાથે.
હાલો